નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એએમસી સ્પેશિયલ ભાગ 5માં અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો મહાનગરપાલિકામાંથી પૂછાઈ ચૂકેલા છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલાં આપણે જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેમાં આપણે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલા તમામ પેપરો અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પેપરો, જેમાં જીપીએસસી અને ક્લાસ 4 સુધીના તમામ પેપરોનો સમાવેશ કરેલો છે, જે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અમુક પોસ્ટ મૂકીએ છીએ, જેમ કે તમે જોઈ શકો છો. ચૂંટણી પંચ દ્વારા કોની ચૂંટણી કરવામાં આવે છે, તો એમાં મુખ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે અને રાજ્ય ચૂંટણી પંચ જે છે એ કોની ચૂંટણી કરતું હોય છે. ત્યારબાદ અનુસૂચિ 3 મુજબ કોણ કોણ વ્યક્તિઓ શપથ લેતા નથી, જેના આર્ટિકલો અલગથી આપવામાં આવેલા છે. તેમાં રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ તો બૌદ્ધ ધર્મને કયા કયા રાજાએ આશ્રય આપ્યો હતો. ત્યારબાદ બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે, અને અમુક યુદ્ધો છે જેમાં વિદ્યાર્થીઓ વારંવાર કન્ફ્યુઝ થતા હોય છે, તે પણ આપણે આપેલા છે. ત્યાર પછી જોઈએ તો બિન બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે. 9 બિન બંધારણીય સંસ્થાઓ છે. ત્યાર પછી જોઈએ તો વેદો છે અને એની વિશે માહિતી છે. ત્યારબાદ ભાષા, બંધારણમાં કેટલી કેટલી ભાષાને ક્યારે ઉમેરવામાં આવી હતી. પછી બૌદ્ધ સંગીતિ છે, 4 બૌદ્ધ સંગીતિઓ ક્યારે અને કઈ કઈ ભરાઈ હતી. ત્યાર પછીની વાત કરીએ તો બૌદ્ધ સાથે અમુક ચિહ્નો સંકળાયેલા છે, ઘટનાઓ અને તેની સામે પ્રતીકો આપવામાં આવેલા છે. આ પણ પ્રશ્નો, આમાંથી બધા જ પ્રશ્નો વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો આ તમામ પ્રકારની પોસ્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોઈન થઈ જવું. ત્યારબાદ ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો અહીં 171 પ્રશ્નથી શરૂઆત કરવાની છે, અને બાકીના પ્રશ્નો જે છે એ આપણે અગાઉ પૂર્ણ કરી ચૂક્યા છીએ. ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં કાઉન્સમાં જે બી એક્ઝામમાં એ પ્રશ્ન પૂછાયો હશે તે એક્ઝામનું નામ અને તેમનું વર્ષ આપેલું હશે. ત્યારબાદ આપણે વિકલ્પ જો જોઈએ તો એ બોમ્બે, બી દિલ્હી, સી કલકત્તા અને ડી મદ્રાસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મદ્રાસમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 173મો પ્રશ્ન છે. 74માં બંધારણી મુજબ મેટ્રોપોલિટન વિસ્તારમાં કયા પ્રકારની નગરપાલિકાઓની રચના કરવી જરૂરી છે. એ નગર પંચાયત, બી ગ્રામ પંચાયત, સી મ્યુનિસિપલ કાઉન્સિલ અને ડી મહાનગરપાલિકા. તો અહીં સત્ય જવાબ આવશે મહાનગરપાલિકા. ત્યારબાદ 173મો પ્રશ્ન છે. કોઈ વિસ્તારની પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે. એ કેન્દ્ર સરકાર, બી વિભાગીય કમિશનર, સી જિલ્લા પરિષદ અને ડી રાજ્ય સરકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે રાજ્ય સરકાર ધરાવતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં 174મો પ્રશ્ન છે. ભારતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના વહીવટ માટે સરકારનું કયું સત્તા સ્તર જવાબદાર છે. એ પંચાયતી રાજ, બી કેન્દ્ર સરકાર, સી રાજ્ય સરકાર અને ડી સ્થાનિક સ્વ સરકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે રાજ્ય સરકાર જવાબદાર છે. ત્યારબાદ 175મો પ્રશ્ન છે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે. એ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો 1949, બી ગુજરાત મહાનગરપાલિકા ધારો 1963, સી નગર આયોજન અને વિકાસ ધારો 1978 અને ડી આપેલ ત્રણેય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો 1949. ત્યારબાદ 174મો પ્રશ્ન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. એ કલમ 25, બી કલમ 36, સી કલમ 40 અને ડી કલમ 44. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કલમ નંબર 36 મુજબ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારબાદ 177મો પ્રશ્ન છે. નીચેનામાંથી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે. એ રાજ્યપાલ, બી કેન્દ્ર સરકાર, સી રાષ્ટ્રપતિ અને ડી રાજ્યપાલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે રાજ્યપાલ. ત્યારબાદ 178મો પ્રશ્ન છે. મહાનગરપાલિકામાં નિમાયેલા કોઈ પણ કર્મચારી અધિકારીને બરતરફ કરવા માટે આખરી સત્તા કોની પાસે છે. એ કમિશનર, બી મેયર, સી ડેપ્યુટી મેયર અને ડી સ્ટેન્ડિંગ કમિટી.
તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સ્ટેન્ડિંગ કમિટી, જે કોઈ પણ વ્યક્તિને દૂર કરી શકે છે. ત્યારબાદ 179મો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેટરના મૃત્યુ, રાજીનામું કે ગેરલાયકાતને કારણે ખાલી પડેલ જગ્યા તો કેટલા સમયમાં આ જગ્યા પૂરવાની રહે છે? એ 3 માસમાં, બી 6 માસમાં, સી 2 માસમાં અને ડી 1 વર્ષમાં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 3 માસની અંદર તે ખાલી પડેલ જગ્યા ભરવાની હોય છે. ત્યારબાદ 180મો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા કાઉન્સિલને રાજીનામું આપવું હોય તો તે કોને ઉદ્દેશીને લખશે? એ કોર્પોરેટરના મેયરને, બી કોર્પોરેશનના કમિશનરને, સી રાજ્યના રાજ્યપાલને અને ડી જિલ્લા કલેક્ટરને. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કોર્પોરેશનના કમિશનરને ઉદ્દેશીને રાજીનામું આપી દેશે. ત્યારબાદ 181મો પ્રશ્ન છે, કોર્પોરેશન હસ્તકની કેવા પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અધિકારી પૂર્વે સૂચના સિવાય રજા કે ફરજ મુક્તિ મેળવી શકતા નથી? એ મિલકત સેવાઓ, બી અનિવાર્ય સેવાઓ, સી હિસાબી સેવાઓ અને ડી સફાઈ સેવાઓ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અનિવાર્ય સેવાઓ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 182મો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં નીચેનામાંથી કઈ કાર્યવાહી કરવામાં આવે છે? એ મેયરની ચૂંટણી કરવી, બી નાયબ મેયરની ચૂંટણી કરવી, સી સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવી અને ડી ઉપરોક્ત તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઉપરોક્ત તમામ કાર્ય પ્રથમ બેઠકમાં કરવામાં આવતા હોય છે. ત્યારબાદ 183મો પ્રશ્ન છે, કોર્પોરેશનની સામાન્ય બેઠક ક્યારે ભરાય છે? એ મહિનામાં ઓછામાં ઓછી 1 વાર, બી મહિનામાં ઓછામાં ઓછી 2 વાર, સી દર અઠવાડિયે ઓછામાં ઓછી 1 વાર અને ડી દર અઠવાડિયે ઓછામાં ઓછી 2 વાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મહિનામાં ઓછામાં ઓછી 1 વાર ભરવાની હોય છે સામાન્ય બેઠક. ત્યાર પછી 184મો ક્વેશ્ચન છે, કાઉન્સિલરોના કેટલા સભ્યો લેખિત માંગણી હોય તો કોર્પોરેશનની ખાસ બેઠક બોલાવવી પડે છે? એ 1/3 કાઉન્સિલરો અથવા સંસ્થાયી સમિતિના સભ્યો. ત્યારબાદ બીમાં છે 1/4 કાઉન્સિલરો અથવા 4 સ્થાયી સમિતિના સભ્યો. અને સીમાં છે 1/5 કાઉન્સિલરો અથવા 5 સ્થાયી સમિતિના સભ્યો. અને ડીમાં છે 1/3 કાઉન્સિલરો અથવા 3 સ્થાયી કમિટીના સભ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1/4 કાઉન્સિલરો અથવા 6 સ્થાયી સમિતિના સભ્યો. ત્યાર પછીનો 185મો પ્રશ્ન છે, સ્થાયી સમિતિની બેઠક ક્યારે મળે છે? એ અઠવાડિયામાં 1 વાર, બી મહિનામાં 1 વાર, સી 15 દિવસમાં 1 વાર અને ડી 2 મહિનામાં 1 વાર. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અઠવાડિયામાં 1 વાર મળતી હોય છે સ્થાયી કમિટીની બેઠક સામાન્ય રીતે. ત્યારબાદ 184મો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી કેટલા સભ્યોની બનેલી હોય છે? એ 22, સી 18, સી 12 અને ડી 15. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 12 સભ્યોની બનેલી હોય છે. ત્યારબાદ 187મો પ્રશ્ન છે, કોર્પોરેશનના કમિશનરને જીપીએમસી એક્ટની કલમ 73 મુજબ ₹5000 કરતાં વધારે રકમનો કરાર કરવા કોની મંજૂરી જરૂરી છે? એ ખાસ સમિતિ, બી સંયુક્ત સમિતિ, સી તદર્શક સમિતિ અને ડી સ્થાયી સમિતિ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સ્થાયી સમિતિની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારબાદ 188મો પ્રશ્ન છે, વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? એ 2 વર્ષ, સી 1 વર્ષ, ડી 2.5 વર્ષ અને ડી 5 વર્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1 વર્ષનો સમયગાળો હોય છે એનો કાર્યકાળ. ત્યારબાદ 189મો પ્રશ્ન છે, વાહન વ્યવહાર સમિતિની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરતું હોય છે? એ મેયર, બી વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષ, સી મ્યુનિસિપલ કમિશનર અને ડી કલેક્ટર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મેયર જેની પ્રથમ બેઠકની અધ્યક્ષ તારીખ નક્કી કરતા હોય છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અહીં 190મો પ્રશ્ન છે. કોર્પોરેશનની આવકનો મૂળ સ્ત્રોત શું છે? એ દંડ, બી વ્યાજ, સી કર અને ડી ફી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કર. ત્યારબાદ 191મો પ્રશ્ન છે. કોર્પોરેશનની સામાન્ય બેઠક ક્યારે ભરાય છે? એ મહિનામાં ઓછામાં ઓછી એકવાર, બી મહિનામાં ઓછામાં ઓછી 2 વાર, સી દર અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર અને ડી દર અઠવાડિયે ઓછામાં ઓછી 2 વાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે દર અઠવાડિયે ઓછામાં ઓછી 2 વાર ભરાતી હોય છે. ત્યાર પછી 192મો પ્રશ્ન છે. ગુજરાતની મહાનગરપાલિકાઓને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી? એ 2012માં, સી 2011માં, સી 2009માં અને ડી 2014માં. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 2011માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 193મો પ્રશ્ન છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના કયા ભાગમાં પાણી પુરવઠાની જોગવાઈ કરેલી છે? એ ભાગ 8, બી ભાગ 9, સી ભાગ 11 અને ડી ભાગ 13. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભાગ 13. ત્યારબાદ 194મો પ્રશ્ન છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમમાં ડિબેન્ચર અને અન્ય રીતે ઉછીના નાણાં લઈ શકે તેવી જોગવાઈ છે? એ કલમ 108, બી કલમ 109, સી કલમ 112 અને ડી કલમ 115. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કલમ 115. અહીં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 195મો પ્રશ્ન છે. શહેરમાં નવું સ્મશાન ગૃહ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? એ મેયર, બી કમિશનર શ્રી, સી કલેક્ટર અને ડી ચીફ ઓફિસર, ચીફ મિનિસ્ટર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કમિશનરની પાસે સત્તા છે શહેરમાં નવું સ્મશાન ગૃહ મંજૂર કરવાની. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં 196મો પ્રશ્ન છે. મહાનગરપાલિકાની કર નાખવાની સત્તાની જોગવાઈ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમમાં કરવામાં આવેલી છે? એ કલમ 127, બી કલમ 129, સી કલમ 131 અને ડી કલમ 123. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કલમ નંબર 127. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિદ્યાર્થી મિત્રો હા, જો આ પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે તો તેમાં જોઈન થઈ જવું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત.